નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. પતંગોની અછત, અવનવા સ્લોગનવાળા પતંગો બજારમાં. છઠ્ઠી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો દબદબાભેર પ્રારંભ, અનેક ઉદ્યોગપતિઓ ઉમટ્યા. બાળકોએ ઉજવી સ્વામી વિવેકાનંદની 151મી જન્મ જયંતિ. ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની યોજાઈ ચૂંટણી. પીઆઈ કુરેશીએ હાઈકોર્ટમાં બોમ્બ મૂક્યાનો ઘટસ્ફોટ. एक एवरेज फिल्म मटरू की बिजली का मंडोला. પતંગ રસિયાઓ માટે આ ઉત્તરાયણે એક મોટા સમાચાર છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે પતંગ પણ ઓછા જોવા મળી રહ્યા છે. બજારમાં વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે કાગળના ભાવમાં વધારો તો થયો જ છે, પરંતુ સાથે સાથે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને મહેનતના પ્રમાણમાં વળતર પણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે, જેથી લોકો પતંગનો ધંધો છોડી રહ્યા છે. જેથી આ વખતે પતંગ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે અને પતંગના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ફરી માર્કેટની અંદર પ્લાસ્ટિકમાં પણ નવી પ્રિન્ટોની જે વેરાયટીઓ ઘણી આવી છે, જેની અંદર આમ મોદી સાહેબ, સીએમ સાહેબના છે, અમિતાભ બચ્ચનના છે, વિક્રમ રાઠોડના છે, વિક્રમ રાધાના છે, એવા પ્રિન્ટો પર એટલું સારું લાગે છે કે એનું ઉપર ફિનિશિંગ ઘણું સારું આવે છે. એના સિવાય પછી કાગળની ઘણી પતંગો આવી છે. પછી આ પ્લાસ્ટિકની અંદર જે પતંગો બને છે ને એ ફિનિશિંગ એનું સારું હોય છે અને સસ્તું હોય છે. 70 પૈસાથી લઈને 2-3 રૂપિયાની બને છે, તો એ પ્રિન્ટ બી બહુ સારી દેખાય છે. એના માટે હમણાં પીવીસીની પ્લાસ્ટિકની પતંગો વધારે ચાલે છે. પછી એક 27.5ની ચીલ છે, એ ઇન્ટરનેશનલ પતંગ ગણાય. કોઈ બી ટાઈમ કોઈ બી માણસ, નાનો બાળકથી લઈને વૃદ્ધ માણસ એ ઉડાવે છે, તો એ 27.5ની ચીલ કલરિંગમાં મળે છે, એ સારામાં સારી છે. પછી આંખોદાર આવે, ચાંદદાર આવે, મામુદાર આવે, એ પછી પોણાની આવે, અડધિયાની આવે. આવી પતંગો ઘણી વેરાયટી બને છે. આ ઘણી વેરાયટીઓની અંદર અત્યારે મેં જે પતંગો બની છે એ જનજાગૃતિ અભિયાન માટે કે આ વ્યસન મુક્તિ માટેની, કે ભાઈ તમે તમાકુ ખાવાનું છોડો, ગુટખો ખાવાનું છોડો તો તમને ફેફસાનું કેન્સર નહીં થાય, મોઢાનું કેન્સર નહીં થાય. એટલે બેટી બચાવો અભિયાનમાં અત્યારે બેટીઓની આત્મહત્યા, બેટીઓને ગર્ભાશયમાં બહુ મારી રહ્યા છે, તો બેટીઓને જીવિત રાખવા માટે બી આપણે એમના માટે બી ઘણી પતંગો બની છે કે જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત. સાથે સાથે આ વખતે ખૂબ અવનવા સ્લોગનવાળા પતંગ પણ જોવા મળ્યા છે, જેમ કે બેટી બચાવો, કેન્સરથી બચો, તમાકુ ન ખાઓ અને ખાસ તો મોદી બ્રાન્ડના પતંગો ધૂમ મચાવી રહ્યા છે. તો વાઇબ્રન્ટને લગતા પતંગો પણ ખાસ જોવા મળી રહ્યા છે, જેથી લોકોમાં જનજાગૃતિનો સંદેશ પણ પહોંચી રહ્યો છે. છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણું ધ્યેય અર્થતંત્રને મજબૂત બનાવવાનું અને માનવ જીવનને ગુણવત્તાસભર બનાવવાનું છે, જેથી ઘણા સમયથી આર્થિક મંદીનો વિશ્વ સામનો કરી રહ્યું છે. ત્યારે ગુજરાતે સફળ ગ્લોબલ સમિટના માધ્યમથી વિશ્વના અર્થતંત્રને સકારાત્મક સંદેશો અને વિશ્વાસ પૂરા પાડ્યા છે. We in India believe that the whole world is family. What we call Vasudhaiv Kutumbakam. This brief is even more strongly displayed in the thought and action of the people of Gujarat, because we Gujaratis are a global community. Once upon a time, Gujarat was the gateway to the globe from India. Now it is becoming the global gateway to India, and thus Gujarat welcomes you with open arms to this summit, which has grown far beyond the boundaries of Gujarat. निराशा का माहौल देश और दुनिया को झकड़ा हुआ है. हम एक आशा का संचार करना चाहते हैं. हम पूरी अर्थव्यवस्था में एक नया कॉन्फिडेंस बिल्डअप करना चाहते हैं. हम विकास की यात्रा को गति देना चाहते हैं. हम विकास को
21वीं सदी के सपनों के अनुकूल बनाना चाहते हैं। और भाइयों बहनों, भारत के पास इतना बड़ा युवा धन है, अगर हम समय रहते उनके एस्पिरेशन के अनुकूल अगर हम व्यवस्थाओं को विकसित नहीं करेंगे, तो जो युवा हमारी एक शक्ति है, जो युवा हमारे सपनों को साकार करने का सामर्थ्य है, जो युवा विश्व के अंदर एक लोहा बनने वाला है, एक ताकत के रूप में उभरने वाला है, वो कहीं हमारे लिए बोझ न बन जाए। और इसलिए हमारी कोशिश है और इसलिए पूरी समिति में आने वाली कल के लिए हमारी युवा पीढ़ी को कैसे तैयार करें, उस पर हमने केंद्रित की है। और मुझे विश्वास है कि हमारा प्रयास अवश्य व्यवस्थाओं के लिए, नीति निर्धारकों के लिए, योजना करने वालों के लिए एक दिशा दर्शक होगा, ऐसा मेरा पूरा विश्वास है। એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓ દરિયા પાર જઈ અન્ય દેશોમાં પોતાનું ઘર બનાવતા હતા, પણ 21મી સદીમાં ગુજરાતના એ પ્રયત્નો રહ્યા છે કે આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે। વિશ્વના 120 દેશના ડેલિગેશનોએ આ સમિટમાં ભાગ લીધો છે, જ્યારે દેશના તમામ ઉદ્યોગ મંદાતાઓએ હજારો કરોડના રોકાણની જાહેરાત કરી ગુજરાત અને ગુજરાતીની ઉદ્યોગ સાહસિકતાને બિરદાવી છે। ભારતના સપૂત સ્વામી વિવેકાનંદની આજે 151મી જન્મ જયંતિ। તેમનો જન્મ કલકત્તામાં થયો હતો અને 11મી સપ્ટેમ્બર 1893માં શિકાગો ખાતે ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યા બાદ તેઓ સ્વામી વિવેકાનંદ કહેવાયા। તેમની 151મી જન્મ જયંતિ પ્રસંગે અમદાવાદમાં આવેલા ટાઉન હોલ ખાતે તેમની પ્રતિમા પાસે એક રેલીનું આયોજન થયું હતું, જેમાં સ્કૂલના 151 બાળકોએ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી અને સ્વામી વિવેકાનંદજીનું સૂત્ર યુવાનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહોને ઉજાગર કર્યું। આ પ્રસંગે મેયર અસિત વોરા, ધારાસભ્ય રાકેશ શાહ, ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર દર્શના વાઘેલા તેમજ ભાજપના પ્રવક્તા અને સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 150 બાલ વિવેકાનંદ ભગવા વસ્ત્રધારી એની એક વિવેકાનંદજીની પ્રતિમાથી રેલી સ્કાઉટ ભવન પાલડી સુધી પહોંચી હતી। આ રેલીને ત્યાં વિવેકાનંદના વિચારોથી અનેક મહાનુભાવોએ સંબોધિત કરી હતી। આ જ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી અસિતભાઈ વોરાએ હું વિવેકાનંદ બોલું છું એ પ્રકારના પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું। મહાનગરના સૌ હોદ્દેદારશ્રીઓ, મેયર શ્રી અસિતભાઈ વોરા, ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા શ્રી ગૌતમભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શનાબેન વાઘેલા, એએમટીએસના ચેરમેન અસિતભાઈ વોરા, આ બધા જ લોકોએ આ પ્રસંગે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। વિવેકાનંદજીના વિચારોને પ્રસરાવતી 150 વિવેકાનંદના દેશમાં નીકળેલા યુવાનો અને સ્કાઉટ ગાઈડના બાળકો બધા જ રેલી સ્વરૂપે વિવેકાનંદના વિચારોનો ઉદ્ઘોષ કરતાં પાલડી વિસ્તારના અંદર લગભગ 3-4 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને 150 વર્ષ જ્યારે વિવેકાનંદજીના પૂરા થયા ત્યારે આખા એ દેશના અંદર 60 શતાબ્દીની ઉજવણી થઈ રહી છે, એના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ભાગ લેશે। આ પ્રસંગે સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક હું વિવેકાનંદ છું નું મેયર અસિત વોરાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો અને જીવન આધારિત પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે। અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં 60% જેટલું મતદાન થયું છે। ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશનની 25 બેઠકો માટે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટ ખાતે ચૂંટણી યોજાઈ હતી। 25 બેઠકો માટે 106 ઉમેદવારો મેદાને હતા। અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનનું ઇલેક્શન હોદ્દેદારો માટે, કારોબારી સભ્યો માટે થઈ રહ્યું છે। લગભગ 5000 મતદારો છે, 106 જેટલા ઉમેદવારો છે। બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે। અદ્યતન સુવિધા આપવામાં આવેલી છે, એલસીડી લગાવવામાં આવી છે, કેમેરા લગાવવામાં આવ્યા છે, લાઈવ ટેલિકાસ્ટ બતાવી રહ્યા છે, બિલકુલ એ રીતે થાય ને ફ્લેક્સ બેનરો લગાવેલા છે ઉમેદવારોના ફોટા સાથેના અને નામ સાથેના એ રીતે લગાવવામાં આવ્યા છે ને ઇલેક્શન કમિટી એ લગભગ 86 જણની અમારી કમિટી છે। અમે 3 કમિશનરો શ્રી અનિલભાઈ કેલા મતદારો ટોટલ કેટલા મત આપવાના હોય છે ને આ પ્રથમવાર યોજાઈ રહી છે? હા, કુલ જે છે પ્રમુખમાં 1 વોટ આપવાનો છે, વાઇસ પ્રેસિડેન્ટમાં 2 વોટ આપવા કમ્પલસરી છે ને જોઈન્ટ સેક્રેટરીમાં
એમાં 2 વોટ આપવા કમ્પલસરી છે. ટ્રેઝરરમાં 1 આવવાનો છે, સેક્રેટરીમાં 1. કારોબારી સભ્યોમાં સિનિયર એક્ઝિક્યુટિવમાં 14 મત આપવા ફરજિયાત છે. જુનિયર કારોબારીમાં 3 વોટ આપવા ફરજિયાત છે. મહિલામાં 1 વોટ છે ને એનાથી ઓછા કે વધુ વોટ હશે તો એ બેલેટ રદ ગણવામાં આવશે. ચૂંટણીમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો ચૂંટણીમાં કુલ 4,950 વકીલ મતદારો હતા. મતદાનના પગલે ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે હાઈકોર્ટમાંથી 2 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પીઆઈ ફારૂક કુરેશીની ધરપકડ કરી છે. તાજેતરમાં જ કુરેશી સામે દહેરાદૂન આર્મીના મહિલા લેફ્ટનન્ટ કર્નલ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક બલાત્કારનો ગુનો દાખલ થયો હતો અને એ સંદર્ભમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એફએમ કુરેશી કે જે હાઈકોર્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે, એમને વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો અને એ સંદર્ભમાં એમને ધરપકડ પણ કરવામાં આવી હતી અને પછી સંબંધિત કોર્ટ દ્વારા એમને 2 દિવસની રિમાન્ડ પણ આપવામાં આવી હતી. તો બળાત્કારના ગુનાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવતા અને એમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા પોતે હાઈકોર્ટમાં જે 20 ડિસેમ્બર 2012ના રોજ જે બોમ્બ મૂકવામાં આવ્યા હતા એમાં એ પોતે સંડોવાયેલ હોવાનું કબૂલ કરેલ છે અને પોતે કેવી રીતે સંડોવાયેલ છે એ બાબતમાં વધુ વિગત અંગે પૂછપરછ કરતા આજે એમને ઓક્ટોબર 2012ના સમયમાં એમને એક જે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી હતી એ સંદર્ભમાં એમને જાણકારી આપવામાં આવી હતી કે આ અંગે યોગ્ય પગલાં હાઈકોર્ટમાં પણ લે. એટલે એમને પાસે એક કાગળ હતો કે અમુક વ્યક્તિઓ દ્વારા પત્ર લખીને અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. એટલે એ સંદર્ભમાં પછી નવેમ્બર મહિનામાં જે છે સ્ત્રી સાથે એમને જે વાંધો ચાલતો હતો, જે પછી પાછળથી જે બળાત્કારનો ગુનો દાખલ થયો છે, એટલે એ સંદર્ભમાં એ બહુ એમ પોતે કબૂલ કરે છે કે હું બહુ ટેન્શનમાં હતો, જેથી કરીને હું કંઈ કામગીરી કરીને બતાવી દઉં અને લોકોને મને અને પછી મારા પ્રત્યે લોકોને છબી સુધરી જાય અને સહાનુભૂતિ મળે. કુરેશીએ વિવિધ અદાલતોમાં બોમ્બ મૂક્યા હોવાના ખોટા પત્રો લખ્યા હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. फिल्म निर्देशक विशाल भारद्वाज ने मटरू की बिजली का मंडोला गई काले रिलीज थी. यो मंडोला की चोरी है क्या? बिजली मंडोला ट्यूबवेल में लगा ले आपने, फिर दिन रात सिंचेंगे खेत फ्री में. भगवान के लिए मुझे छोड़ दे. तो जैसी चीज को मैं भगवान के लिए कैसे छोड़ सकती हूँ. આ ફિલ્મ હરિયાણાના ગામમાં ફરતી વાર્તા છે અને કોમેડી ડ્રામા છે. ફિલ્મની વાર્તા મંડોલા એટલે કે પંકજ કપૂરની આસપાસ ફરે છે, જે એક શ્રીમંત ઉદ્યોગપતિ છે જેને દારૂ પીવાનો ખૂબ શોખ છે અને ખૂબ વાલી છે તેની દીકરી બિજલી એટલે કે અનુષ્કા શર્મા. આ બિજલીને પોતાનો ખાસ વ્યક્તિ મટરૂ એટલે કે ઇમરાન જોડે ખાટો મીઠો સંબંધ છે, પરંતુ બિજલીના કોલેજ પ્રવેશ પછી મટરૂ, બિજલી અને મંડોલાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે. ફિલ્મની શરૂઆતના અડધો કલાકમાં વાર્તામાં શું છે તે જાણી શકાયું નથી. જો કે આ ફિલ્મ એક એવરેજ કહી શકાય તેમ છે, જે ફિલ્મના સારા પાસા છે. જો કે ફિલ્મમાં રાજનેતાઓના સ્વભાવની વિચિત્રતા પણ ઉડીને આંખે વળગે છે. ફિલ્મમાં ગુજરાતના માંડવીના રાજાનો મહેલ પણ ખૂબ સરસ દર્શાવવામાં આવ્યો છે, જે ખૂબ સારી બાબત છે. ટૂંકમાં એકવાર ફિલ્મ જોવા જેવી ખરી. તા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ કથે વિડીયો માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ 18. નમસ્કાર.